હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ અલગ જ રીતે લીલી ડુંગળીનું શાક. અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે લીલી ડુંગળીનું શાક તો ક્યારે પણ નહીં બનાવી હોય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે. હવે લીલી ડુંગળીના પાછળના ભાગને આ રીતે કટ કરી વધારાના ભાગને કાઢી લઈશું. તો લીલી ડુંગળી તમે તમારી ચોઈસ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો. તો આ જુઓ, મેં લીલી ડુંગળીના પાછળના ભાગને કટ કરી વધારાના ભાગને કાઢી લીધો છે. હવે વચ્ચેથી આ રીતે કટ લગાવી લીલી ડુંગળીને કટ કરી લઈશું. તો હું તમને બતાવી દઉં છું કે ડુંગળીનો જો આગળનો ભાગ વધારે પડતો જાડો હોય ને તો તમારે આ રીતે 4 ભાગમાં કટ કરી લેવાનો છે. આનાથી શું થશે કે લીલી ડુંગળીને 4 ભાગમાં કટ કરવાથી લીલી ડુંગળી એકદમ ઝીણી કટ થશે. હવે લીલી ડુંગળીને એકદમ ઝીણી કટ કરી લઈએ. તો તમે જોયું ને, લીલી ડુંગળી એકદમ ઝીણી અને એકદમ પરફેક્ટ રીતે કટ થઈ રહી છે. તો લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ અને લીલો ભાગ તમારે અલગ અલગ જ રાખવાનો છે. તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ જુઓ, મેં લીલી ડુંગળીના બંને ભાગને અલગ અલગ કટ કરી લીધા છે. તો ચાલો હવે આને સાઈડમાં મૂકી લીલી ડુંગળીનું શાક બનાવી લઈએ. હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું 3 ચમચા જેટલું તેલ. હવે તેલને બરાબર ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું. હવે એડ કરીશું અડધી ચમચી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું 1 ચમચી જીરું. સાથે જ એડ કરીશું થોડી હિંગ. સાથે જ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ. હવે આ પેસ્ટને થોડી વાર સુધી સાતળી લઈશું. આનાથી શું થશે કે આદુ મરચાંની પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે. સાથે તરત જ એક મીડિયમ સાઇઝમાં કટ કરેલું ટામેટું એડ કરી લઈશું. હવે ટામેટાને બરાબર મિક્સ કરી થોડા સોફ્ટ કરી લઈશું. સાથે તરત જ લસણની ચટણી એડ કરી લઈશું. હવે આ લસણની ચટણીને પણ થોડી વાર સુધી સાતળી લઈશું. તો આ જુઓ, ટામેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે અને લસણની ચટણી પણ સતળાઈ ગઈ છે. સાથે તરત જ એડ કરીશું લીલી ડુંગળીનો સફેદ ભાગ. હવે આને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો લીલી ડુંગળીનો સફેદ ભાગને ચડવવામાં થોડી વાર લાગે છે, એટલે તમારે વ્હાઈટ ભાગ જે છે તે પહેલાં જ એડ કરવાનો. સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું. હવે મરચાંને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવે છે. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે મીઠાને પણ બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યારે તરત જ તાજી લીલી મેથી એડ કરી લઈશું. અને અત્યારે શિયાળામાં બધાના ઘરમાં તાજી લીલી મેથી તો હોય જ. અને જો તમારી પાસે તાજી લીલી મેથી ન હોય તો તમે કસ્તુરી મેથી પણ એડ કરી શકો છો. પણ તાજી લીલી મેથી હોય ત્યાં સુધી તમારે તાજી લીલી મેથી જ એડ કરવાની. આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો તમારે આ બધી જ લીલી વસ્તુઓને ધોઈને પછી જ એડ કરવાની છે. હવે આને પણ થોડી વાર સુધી થવા દઈશું. તો આ જુઓ, મેથી અને લીલી ડુંગળીનો સફેદ ભાગ પણ ખૂબ જ સરસ રીતે ચડી ગયો છે. હવે લીલી ડુંગળીનો લીલો ભાગ એડ કરી લઈશું. તો અત્યારે તમને લીલો ભાગ વધારે દેખાતો હશે, પણ જ્યારે આપણે ચડવીશું ને ત્યારે લીલો ભાગ જે છે તે સંકોચાઈ જશે, એટલે કે થોડો ઓછો થઈ જશે. સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું. તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું એડ કરી શકો છો. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું 1 ચમચી ધાણા જીરું. હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આમાં આપણે આટલા જ મસાલા એડ કર્યા છે ને તો પણ આ શાક ટેસ્ટમાં જોરદાર લાગવાનું છે, કેમ કે આપણે લાસ્ટમાં એક સિક્રેટ વસ્તુ એડ કરવાના છીએ, તેનાથી આ શાક ટેસ્ટમાં બમણું થઈ જશે. હવે આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું.
હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો આ જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે અને લીલી ડુંગળી પણ ચડી ગઈ છે. હવે આની અંદર ગરમ પાણી એડ કરી લઈશું. તો મેં અહીંયા અડધા ગ્લાસથી થોડું વધારે પાણી એડ કર્યું છે. તો તમારે આ શાકમાં ગરમ પાણી જ એડ કરવાનું છે. આનાથી કુકિંગ પ્રોસેસ જે છે તે અટકી નહીં જાય. હવે ઉપરથી 2 થી 3 ચમચી ચણાનો લોટ આ રીતે ચાળણીમાં મૂકીને છાંટી લઈશું. આનાથી શું થશે કે લોટના ગાંઠા જેવું નહીં થઈ જાય અને તમારી લીલી ડુંગળીનું શાક એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો તમે જોયું ને, લોટના ગાંઠા બિલકુલ નથી બન્યા. હવે આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું. આનાથી ચણાનો લોટ ખૂબ જ સરસ રીતે બફાઈ જશે. તો મેં અહીંયા 2 અડદના પાપડ શેકીને લીધા છે. તો અડદના પાપડને આ રીતે એકદમ નાના નાના ટુકડા કરી આ શાકમાં એડ કરી લઈશું. તો અડદનો પાપડ તમારે લાસ્ટમાં જ એડ કરવાનો છે. આનાથી આ શાક ટેસ્ટમાં જોરદાર લાગે છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. તો તૈયાર છે એકદમ નવા જ ટેસ્ટ સાથે લીલી ડુંગળીનું શાક. અને આ લીલી ડુંગળીનું શાક સાથે જો બાજરીના રોટલા મળી જાય ને તો ખાવાની તો મજા જ આવી જાય. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.